જો ફ્રેન્ડ અમે છે ને નર્મદા નદીએ નાવા ગયા હતા ને એનો મસ્ત નજારો અહીંથી દેખાય છે કે જીએસ આખી નદી દેખાય છે સમજો અત્યારે તો જો કે ખાલી છે હાલો ફાલુદ આવી જશે પણ જીયાસભાઈ મેગી વાટે બેઠા છે આ કયો ગ્લાસ છે કેસર છે જો જીયાસભાઈ તો જો મારે હાલવા ગયા ટ્રાફિક કેટલું બધું છે તો જો મારો ક્યારે આવશે કોને ખબર કલાક કોઈ જો કલાક તો થાય નામ જો ટ્રાફિક જીયાસભાઈ તો તડકો બહુ લાગી જશે તો સુઈ ગયા છે નાઈશ બેન બે અમે લોકો છે નીલકંઠ ધામ પહોંચી ગયા છીએ ત્યાંથી કુબેર ભંડાર આવ્યા છે અને અહીંયા નાવાનું છે અને દર્શન કરવા માટે શું ઉપર જવાનું છે તો એના માટે આ હોડકામાં બેસીને બધા દર્શન કરવા જાય છે પણ અમારા જીયાસભાઈ થાકી ગયા છે બહુ તો એ કે મમ્મી નથી ખાવું તો હું ને જીયાન હવે નથી જવાના ને નાહી સી જો કેવું મસ્ત છે નાવાનું ક્યાં જીયાસ નાવા નાવા જો મજા આવો મસ્ત ઠંડુ ઠંડુ પાણી છે જીયાસ ના તો થા કલાક દોઢ કલાક નાયા અમારી આરે જે હતા ને એ બધા અડધા અહીંયા નાય છે ને અડધા ગયા છે કુબેર ભંડાર દર્શન કરવા માટે અને જીયાન નાય છે પણ અમને છે ને શું મળ્યું કહું તમને નર્મદા નદીમાંથી અત્યાર સુધી અમે પથ્થરની શિવલિંગ ગોતી એ ઘરે લઈ જવા હતી પણ અત્યારે અમને છે ને સાક્ષાત મહાદેવના દર્શન થઈ ગયા આમ જો જો શિવલિંગ મળી ગઈ છે મહાદેવ મહાદેવ જો શંભુ મળી જાય જીયાસ ને કા જીયાસ આ સાઈડ બી થોડો જો શિવલિંગ ઘરે જાય છે હાલો આવું જીયાસ એવું કે આ મહાદેવ ના દર્શન કરતા જવાનું ઘરે જાવ બોલાય મહાદેવ ની શિવલિંગ મળી ગઈ તો એવું કહે છે ઠીક ઈ માછલી ને કેતો થો એવું હતું આમ જો પણ કેવા બધા નાય છે હોડકા જાય છે મસ્ત મસ્ત નાવાનું તો જો પાણી થોડા આવી જાય છે નાઈને ફ્રી થયા છે કપડા બપડા ચેન્જ થઈ ગયા છે હવારના ચેન્જ કરવાના હતા પણ નાવાનું બપોરે ટાઈમ આવ્યો નાવાનું બપોરે જ મેળ આવ્યો તો અત્યારે બપોરે જો નોંધા આમ તો થઈ ગયા 4 વાગી ગયા હાલો હવે કુબેર ભંડારથી જવાનું છે પાછું તો દેખાય છે ને મંદિર ત્યાં જવાનું છે નીલકંઠ ધામ દર્શન કરવાના બાકી છે જે મંદિરના કન્ટિન્યુ રહેજો આવશે બધા તમારા જીયાસભાઈ તો આગળ વ્યા ગયા છે તો જાય છે અહીંથી હવે અમારે પાછું જીપમાં બેહવાનું છે 20-20 રૂપિયા ટિકિટ છે જીપમાં બેહવાની વાગી ગયા પણ તડકો કેટલો બધો છે બોલો જો નીલકંઠ ધામ આપણે સુરત છે ને એવું જ છે થોડુંક અલગ અલગ લાગે છે એના કર જો સેમ એવો જ નજારો છે તમે અડધું તો હાલી ગયા છે કેમ કે અમારા જીયાસભાઈ મોબાઈલ જોતા હતા એટલા માટે એને આવું નહોતું બસમાં સુઈ જાઉં છું બરાને લાવી એટલે એ ફોન જોતો હતો મને બહુ તડકો લાગ્યો સુસ્તો કંટાળી ગયા હાલો જીયાસભાઈ ભાગી ગયા છે દીદી આરે મને હંસલા ગમી ગયા છે વ્હાઈટ જો હર મહાદેવ મહાદેવ જો હાલો સહજાનંદ દ્વાર ચલો એન્ટ્રી કરી લઈએ ફુવારા જોઈને તો નાવાનું મન થાય બોલો
આખું પાણીથી જીયાન ફુવારા છે નાવાનું મન થાય આમ તો જો મંદિરનું આખું પ્રદર્શન તો કઈ અલગ જ છે ભાઈ જ્યાં ઠંડો ઠંડો પવન આવ્યો છોકરાને અમે છે ને નર્મદા નદીએ નાવા ગયા હતા ને એનો મસ્ત નજારો અહીંથી દેખાય છે કે જીએ આખી નદી દેખાય છે સમજો અત્યારે તો જો કે ખાલી છે પાણી એટલું બધું કઈ હોય ને ઉનાળો શરૂ છે એટલા માટે ચોમાસું હોય ને તો આખી નદી પાણી ઘીરી હોય જો હોડકામાં જવું હોય તો 50 રૂપિયા ટિકિટ છે અને 20 રૂપિયા જીપની ટિકિટ છે 70 રૂપિયા જવાના અને 70 આવવાના એવી રીતે છે આમ જો આ બાજુ તો આખી નદી પાણી ભર્યું જો જાત્રા તમારી પૂરી થઈ ગઈ અમને 10:30 વાગે ઉતાર્યા અને અમે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું તો અત્યારે ચાર્જિંગ કર્યું છે પાવર બેગમાં અને અમે લોકો છે ને હવે જમવાનું કંઈક કરવું પડશે ને એની જીયાસભાઈ માટે મેગી લેવા આવ્યા હતા અને મારા માટે છે ને ફાલુદા પીવા આવીશું અત્યારે જઈશું લેવા આવ્યા હતા ગાડી લઈને સંજયભાઈ અમે ફાલુદા પીવા પૂગી ગયા ક્યાં જીયાસ અત્યારે ટ્રાફિક બહુ છે નહીં ઓછી ટ્રાફિક છે હાલો હવે ગ્લાસ આવે ત્યાંથી કપડે કયો લાવે ઘણી વેરાયટી આવે રાજકોટની આમ જો આજ તો હાવ થાકી ગયા છે અવાજે બે જવાનો છે કેમ કે ધૂળ ઉડીને ગળામાં ધૂળે આવે હોય ને એવું થઈ ગયું ઘરે જાવી કંઈક નાઈ આખી પરિક્રમા હું જ્યાં ફરી લીધા નર્મદા પરિક્રમા હતી ફરવાની તમે ફરી લીધા અમારે તો જો કે ઘરેથી અમને નહોતી ખબર કે આ પરિક્રમા ફરવા જાય અમને ખાલી દર્શન મંદિરે કરવા જવાના છે સારું હાલો કાંઈ વાંધો નહીં બાઇકમાં હશે તો પરિક્રમા ફરી લીધી કે જે એમાંય ચૈત્ર મહિનાનો આ છેલ્લો રવિવાર હતો કે નહીં તો બહુ ટ્રાફિક હતું લગર એટલું બધું ટ્રાફિક ન હોય મંગળવાર બુધવારે ઓછું હોય કેમ કે વહેલા 4 વાગ્યાના કન્ટિન્યુ હાલતા હતા 10 વાગી ગયા અને 10 વાગ્યાના લાઇનમાં બધા બોટની કે 12 વાગે વારો આવ્યો બોટમાં 1 વાગે મંદિરે પડી ગયા હાલો ચાલો લાવશે ટ્રાફિક તો બહુ છે નહીં હાલો ફાલુદા આવી જશે પણ જીયાસભાઈ મેગી વાટે બેઠા છે આ કયો ગ્લાસ છે કેસર છે